brought to you by V-Guard, the product by Sensodyne and Women. Blue Zebra. તો રાજકોટમાં કરણી સેનાએ રાહુલ ગાંધી વિરુદ્ધ એક આવેદન પત્ર આપ્યું છે। કરણી સેનાએ રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી છે। કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાનું આ નિવેદન સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરે તો રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જોઈએ। સમાજની બહેન બેટીઓની સાથે બાપ દાદા પણ એટલા જ મહત્વના છે। કોંગ્રેસ રાજા રજવાડા માટે સારા શબ્દો બોલ્યા નથી। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। પર કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ છે તેમાં ક્યાંક રોષ જોવા મળ્યો છે। કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજા છે તેમના દ્વારા અત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે। ભૂપતસિંહ, શું તમારી માંગ છે? અમારી સાહેબ, અમને એક મોટું દુઃખ થયું કે રાહુલ ગાંધી જેવો અવળો મોટો નેતા જો એમ કે રાજા રજવાડાઓ કોઈની જમીન ઝૂંટવી લેતા હતા, ઝૂંટવી લેવાનો મતલબ કે એક ડકેત જેવું કામ થઈ ગયું કે પડાવી લેવાનું, તો એનું અમને બહુ દુઃખ છે અને એના માટે આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। સાહેબને આવેદનપત્ર દઈશું એટલે એક જાતની વાંધા અરજી જેવું। શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે રાહુલ ગાંધીએ આ વિષય ઉપર માફી ક્ષત્રિયોની માંગવી જોઈએ અને એ ક્ષત્રિયોની માફી નહીં માંગે ત્યાં સુધી અમે આ બધું ઝુંબેશ ચાલુ રાખશું। અમે આના વિશે આંદોલન કરશું। પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું તો સંકલન સમિતિ એવું કહી રહી છે કે પરસોત્તમ રૂપાલાએ નારી અસ્મિતાનું અપમાન કર્યું છે। રાહુલ ગાંધી બોલ્યા છે એવું કોઈ નિવેદન નથી। આ કેટલું મોટું નિવેદન નથી? જો એમાં હવની પોતપોતાની ઓલી હોય છે। હવે કોઈ એની રીતે વાત કરે, કોઈ એની રીતે વાત કરે, પણ હું તો એમ કહું છું કે પરસોત્તમ રૂપાલાએ અપમાન કર્યું છે। આપણે નાના મોટાની વ્યાખ્યા અત્યારે ન આપીએ તો રાહુલ ગાંધીએ કંઈ આપણે વખાણ તો નથી કર્યા, તો એણે આપણા બાપ દાદાને ખરાબ જ કીધો છે। તો અમારા માટે બેન બેટીને બાપ દાદા પિતા બધા વડીલો હરખા જ હોય છે ને એ બધા અમારા માટે સન્માનીય જ હોય છે। તો જ્યારે રાજા રજવાડાનું અપમાન કર્યું તો એ અમારું જ અપમાન છે, એ ક્ષત્રિય સમાજનું જ અપમાન છે। હવે ક્ષત્રિય સમાજે કમ્પ્લીટલી લઈ લેવું જોઈએ, હરેક ક્ષત્રિય લઈ લેવું જોઈએ। છે મારા ભેગા ઘણા ક્ષત્રિયો છે, બધાને તકલીફ છે, બધાને ક્યાંક ને ક્યાંક દુઃખ છે। સંકલન સમિતિએ કોંગ્રેસને સમર્થનની વાત કરી છે, ભાજપનો વિરોધ કર્યો છે અને હવે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે, કઈ રીતે જુઓ છો? સાહેબ, સંકલન સમિતિ જે કાંઈ નિર્ણય કરે અમારે એની પાછળ જ હાલવાનું હોય, કારણ એ કોક નથી, એ અમારા વડીલો છે। જેમ હું તમને કહું રાજા રજવાડા તો સંકલન સમિતિવાળા અમારા વડીલો છે, પણ એ બધાએ સારી એક રસ્તો કાઢીને જે કાંઈ રસ્તો કાઢશે ને ક્યાંક ને કાંઈ ઘીના ઠામમાં ઘી પડી જવું જોઈએ મારા આઈડિયા પ્રમાણે। પણ હવે એ એનો વિચાર શક્તિ છે ને એની પાછળ બસ સમર્થન કરશો કોંગ્રેસને? જી, હું કોંગ્રેસ કે ભાજપની કોઈની ચર્ચા નથી કરવા માંગતો। મારી જે અત્યારે જે વ્યથા છે એ રાહુલ ગાંધી વિશે છે કે એણે જે અમારા રજવાડાને ખરાબ કીધા છે ને લૂંટારા જેવી એક ઓલું ઉપમા આપી દીધી છે, તો હું અત્યારે એનો વિરોધ કરવા સાહેબ નીકળું છું। એટલે કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજા છે તેઓ કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું હતું, જો કે ત્યારબાદ રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું છે તે પણ અયોગ્ય છે અને ક્ષત્રિય સમાજે તેનો પણ વિરોધ કરવો જોઈએ। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9। Blue Zebra.